ચેપ્ટર 11 હવે આ ચેપ્ટરની અંદર ચેપ્ટર 11 જે છે એમાં આજે આપણે પાછો એક નાનકડો ટોપિક ભણવો છે. ટોપિકનું નામ છે બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર શોધવું. બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર શોધવું. To find perpendicular distance between two parallel planes. ફિગર મેં દોરી છે. આ એક પ્લેન છે, આ બીજું પ્લેન છે. તમારે એની વચ્ચેનું લંબ અંતર શોધવાનું છે. હવે જો પ્રેક્ટિકલી કહું તો તમારે આવું કંઈક કરવાનું છે. આ એક પ્લેન છે, આ એક બીજું એને પેરેલલ પ્લેન છે, આ એને સમાંતર સમતલ છે અને એની વચ્ચેનું આ લંબ અંતર આપણે શોધવાનું છે. આમ છે, આમ. આ બે સમાંતર સમતલ, આ મારો આ એક હાથ છે, અંગૂઠો દેખાય છે ને, આ જે હાથ છે એ એક સમતલ, આ હાથ છે એ બીજો સમતલ, બે સમાંતર છે, એની વચ્ચેનું લંબ અંતર એટલે આ પ્લેન, આ જે પેન છે એ પેનની લંબાઈ, આ લંબ અંતર આપણે શોધતા શીખવાનું છે. બરાબર? તો ધારો કે આ જે સમતલ છે, પહેલું સમતલ, એનું સમીકરણ તમને આપ્યું છે r ડોટ n is equal to d1. r dot n is equal to d1. આ પહેલા સમતલનું સમીકરણ. કદાચ માનો કે પહેલું સમતલ છે એનું તમને કાર્ટેશિયન સમીકરણ આપ્યું હોય તો આમ આપ્યું છે. ધારો કે ax plus by plus cz minus d1 is equal to 0 અથવા તો is equal to d1. પછી તમને બીજા સમતલનું સમીકરણ આપ્યું છે r dot n is equal to d2. આ બીજું સમતલ. જો તમને એનું કાર્ટેશિયન સમીકરણની વાત કરીએ તો એ ax plus by plus cz minus d2 is equal to 0. આ સદિશ સમીકરણ છે અને આ એનું જ કાર્ટેશિયન સમીકરણ છે. આ વેક્ટર ઇક્વેશન, આ કાર્ટેશિયન ઇક્વેશન, બેયના. તમને કદાચ નવા એમ લાગશે કે મેં બે જગ્યાએ n રાખ્યો, તો તમને ખબર હોય કે બે સમતલ જ્યારે સમાંતર હોય આમ, ત્યારે એક સદિશ છે એ બેયનો અભિલંબ થઈ શકે. આનો જે અભિલંબ હોય, આ સમતલનો જે અભિલંબ હોય, એ જ અભિલંબ આ સમતલનો પણ થઈ શકે. એટલે બેયનો અભિલંબ કોમન રાખી શકાય. બરાબર? એટલે બેયનો અભિલંબ એક જ હોય, એટલે મેં બે જગ્યાએ n રાખ્યું છે. અહીંયા તમે જોશો તો મેં આ x y z ના સહગુણક સરખા રાખ્યા છે, કારણ કે તમને ખબર છે કે સહગુણકથી બનતો સદિશ ઈ જ એનો અભિલંબ કહેવાય, નોર્મલ. એટલે મેં બે જગ્યાએ સરખા જ રાખ્યા છે. ઈ સરખા જ હોય તો જ ઈ સમાંતર થાય. હવે જો તમારે આ બે સમતલ વચ્ચેનું લંબ અંતર શોધવું હોય તો ઈ લંબ અંતરને જો આપણે સ્મોલ p કહીએ તો સ્મોલ p માટેનું બહુ સિમ્પલ ફોર્મ્યુલા મોડ d1 minus d2 upon mod n. લ્યો, વાત પૂરી. આ જે તમને અચળ સંખ્યા આપેલી છે એનો તફાવત, ડિફરન્સ, upon mod n. જો તમને કાર્ટેશિયન સમીકરણ આપે તો તમારે p નું ફોર્મ્યુલા આમ યાદ રાખવાનું કે મોડ d1 minus d2 upon under root a square plus b square plus c square. આમ જો તો મિત્રો તમે સમજી ગયા કે એકનું એક જ છે, આ તો એમનેમ જ છે. આ મોડ n એટલે આ જે n એટલે abc થાય અને એનું મોડ એટલે under root a square plus b square plus c square. એટલે સાવ શબ્દોમાં બોલીએ તો અચળ પદનો તફાવત છેદમાં under root a square plus b square plus c square. Difference of constant term upon under root a square plus b square plus c square. તો તમારે આ બે ફોર્મ્યુલા યાદ રાખવાના છે. એક આ ફોર્મ્યુલા અને આ ફોર્મ્યુલા, બે એકના એક જ છે અને આને આધારે આપણે સમ કરવાના છે. જોઈ લો. ચલો મિત્રો, એક એક્ઝામ્પલ લ્યો. તમને બે સમતલ આપ્યા છે. યુ આર ગિવન ટુ પ્લેન્સ. સૌથી પહેલા તમે ચેક કરી લ્યો બંનેમાં અભિલંબ નોર્મલ સેમ છે. તમે જુઓ
એટલે આ બે સમતલ સમાંતર તો હશે. તો તમારે એની વચ્ચેનું લંબ અંતર શોધવું હોય તો સૌથી પહેલા તો તમને અભિલંબ નોર્મલ આપ્યો છે 2i + 3j - k આમ આપેલું છે. પછી d1 = 5 આપ્યું છે, d2 = 7 આપ્યું છે. હવે તમારે લંબ અંતર આપણે એને સ્મોલ p કહીએ તો મોડ d1 - d2 upon મોડ n વેલ્યુ મૂકશો તો મોડ d1 એટલે 5 - 7 upon √ આ થશે 4 + 9 + 1 એટલે આન્સર આવશે 2/√14. લ્યો આ તમને લંબ અંતર મળી ગયું. ક્લિયર? ચાલો મિત્રો બીજો સમ. તમને એક સમતલ આમ આપ્યું છે, બીજું સમતલ આમ આપ્યું છે. તમે જોજો બેયનો અભિલંબ અહીંયા સરખો દેખાતો નથી. તમે જુઓ પણ તમે એક વસ્તુ માર્ક કરી હશે કે આને જો તમે 2 થી મલ્ટીપ્લાય કરી નાખો, 2 થી ગુણી નાખો તો આ આવી જાય છે. એટલે તમારે મિત્રો એવું યાદ રાખવાનું કે અહીંયા અભિલંબ છે કાં તો સરખો હોવો જોઈએ અને કાં તો સમાંતર હોવો જોઈએ, કોલિનિયર હોવો જોઈએ. તો કોલિનિયર ક્યારે કહેવાય? આને તમે કંઈકથી ગુણો તો આ આવી જવું જોઈએ, અથવા તો આને કંઈકથી ગુણો તો આ કંઈક આવી જવું જોઈએ. તો તમે ફોર્મ્યુલા લગાડો ઈ પહેલા એક લાલ બત્તી છે, ઈ જરા બરાબર ધ્યાન રાખજો. બે જગ્યાએ અભિલંબ સરખો હોવો કમ્પલસરી છે. જો સરખો નો આપે તો પહેલા સરખો બનાવવાનો અને પછી ફોર્મ્યુલા લગાવવાનું. નોર્મલ છે એ સરખો હોવો જરૂરી, નો હોય તો પહેલા બનાવવાનો. એટલે આમાં બે વસ્તુ થાય. કાં તમે આ જે ઇક્વેશન છે એને 2 થી મલ્ટીપ્લાય કરી નાખો, ગુણી નાખો, અને કાં તો આ જે સમીકરણ છે એને 2 થી ભાગી નાખો. બેમાંથી એક વસ્તુ. આપણે ભાગવું નથી, આપણે રહેવું છે, એટલે આપણે ગુણીએ. તો આ જે બે ઇક્વેશન છે એમાં આ પહેલા ઇક્વેશનને જો તમે 2 થી મલ્ટીપ્લાય કરી નાખો તો પહેલું ઇક્વેશન આમ થઈ જાય કે r.4i + 3j - 2k = 10. બીજું ઇક્વેશન તો એમનેમ જ રાખો, r.4i પ્લસ અહીંયા 6 આવશે, સોરી 6j અને -2k = 7. આને આપણે 2 થી મલ્ટીપ્લાય કરી નાખ્યું. હવે તમે જો બે જગ્યાએ અભિલંબ સરખા થઈ ગયા તો હવે તમારે સૂત્ર લગાડવાનું. આમાં n કહેવાય 4i + 6j - 2k, d1 કહેવાય 10, d2 કહેવાય 7. જો ભૂલતા નહીં, d1 છે 5 નો કહેવાય, d1 છે 10 કહેવાય. આ બે સરખા હવે પછી જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો, એ સિવાય નહીં. અને હવે તમે ફોર્મ્યુલા લગાડો તો સ્મોલ p = મોડ d1 - d2 upon મોડ n. તો આન્સર આવશે મોડ d1 એટલે 10, d2 એટલે 7 upon √ મોડ n એટલે 16 + 36 - 4. તો આ આન્સર આવી ગયો 3 upon √ આ થશે 52 - 4 એટલે કે 48. અને 16 3 થાય એટલે હજી આને આમ લખવું હોય તો લખાય કે 4√3, અને હજી આને આમ લખવું હોય તોય લખાય કે √3/4. અહીં કેન્સલેશન થઈ જાય. તો આ તમારે આન્સર આવી ગયો. મિત્રો મેં હું બોલ્યો યાદ રહ્યું ને? આ બે જગ્યાએ અભિલંબ સરખા હોવા કમ્પલસરી. નો હોય તો પહેલા બનાવવાના અને પછી જ ફોર્મ્યુલા લગાવવાનું. બરાબર? જોયું. ચાલો મિત્રો ત્રીજું એક્ઝામ્પલ. તમને ધારો કે આમ બે સમતલના સમીકરણ આપ્યા છે, કાર્ટેશિયન સમીકરણ આપ્યા છે, કાર્ટેશિયન ઇક્વેશન આપ્યા છે, અને તમારે આ બે વચ્ચેનું લંબ અંતર શોધવાનું છે. મેં તમને ફોર્મ્યુલા લખાયું ત્યારે એવું કીધું હતું
કે x y અને z ના સહગુણક સરખા જ હોય, x y z ના મલ્ટીપલ ઇક્વલ જ હોય એવું મેં તમને કીધું હતું, પણ આમાં નથી. તો હવે હું જે બોલું એ યાદ રાખજો, આ મલ્ટીપલ સરખા હોવા જ જોઈએ. જો ન હોય તો પહેલા બનાવવાના અને પછી જ ફોર્મ્યુલાનો વિચાર કરવાનો. જો એ મલ્ટીપલ સરખા ન બની શકે તો તમારે સમજી જવાનું કે સમતલ જે છે એ સમાંતર નહીં હોય, પેરેલલ નહીં હોય. તો તમે જુઓ કે આને તમે જો 3 થી મલ્ટીપ્લાય કરો તો આના જેવું થઈ જાય છે. જુઓ, એટલે તમારે આ સમીકરણમાં પહેલા આને 3 થી મલ્ટીપ્લાય કરો એટલે આ થશે 9x - 12y + 36z - 6 = 0. બીજું ઇક્વેશન એમ નમ રહેવા દો. આમ ક્યારેક એવું બને કે તમારે બેયને મલ્ટીપ્લાય કરવા પડે, પણ એક વસ્તુ યાદ રાખજો, સહગુણક સરખા થાય પછી જ ફોર્મ્યુલા લગાવવાનું. તો હવે આની અંદર d1 એટલે 6 કહેવાય, d1 એટલે 6 કહેવાય, d2 એટલે 1 કહેવાય. મેં તમને સૂત્રમાં જ -d1 એમ આપ્યું છે, એટલે d1 એટલે 6 -6 નહીં, d2 એટલે 1 અને આ abc કહેવાય. તો હવે તમે ફોર્મ્યુલા મૂકશો તો p = mod d1 - d2 upon √a² + b² + c². તો આ થઈ જાય mod d1 એટલે 6 - d2 એટલે 1 upon √81 + 144 અને પ્લસ 1296. તો આનું સાદું રૂપ આપો તો આમ થશે કે 5 √ તો આને તમે પ્લસ કરશો એટલે એ આવશે 1521. હજી તમે આને આવું કહી શકો કે 5/9 into આ 9 ones are 9 એટલે અહીંયા વધે 6, 9 6 are 54 એટલે અહીંયા વધશે 8 અને 9 9s are. તો આ થઈ ગયું 5/3 into 13 એટલે આન્સર આવ્યો 5/39. આ છે ને 39 નો સ્ક્વેર થતો હોય એટલે આન્સર છે એ આમ આવી જશે. જોઈ લો. ચલો મિત્રો, હવે એક નોંધ લખવી છે. નોટ લખવી છે. હવે નોટમાં મારે શું લખાવવું છે એ તમને કહી દઉં કે ધારો કે તમને બે સમતલ આમ આપ્યા છે, r.n1 = d1 અને બીજું સમતલ આપ્યું છે r.n2 = d2. આમ બે સમતલ તમને આપેલા છે. હવે મારે તમને એમ લખાવવું છે કે આ બે સમતલ જે છે ઈ સમાંતર ક્યારે થાય. આમ હવે મિત્રો બરાબર સમજજો, બે સમતલ જો સમાંતર હોય ને આમ, તો આનો અભિલંબ અને આ બીજા સમતલનો અભિલંબ, ઈ બે અભિલંબ સમાંતર થાય. બે સમતલ જો સમાંતર હોય તો એના અભિલંબ સમાંતર થાય અને અભિલંબ જો સમાંતર હોય, કોલિનિયર હોય, પેરેલલ હોય તો એનો ક્રોસ ગુણાકાર છે એ શૂન્ય સદિશ થાય. આપણે બે રીતે સમજવું છે કે ધારો કે આના કાર્ટેશિયન સમીકરણ આમ આપ્યા છે, a1x + b1y + c1z - d1 = 0. આનું કાર્ટેશિયન સમીકરણ આમ આપ્યું છે, a2x + b2y + c2z - d2 = 0. તો મારે તમને પહેલું આમ લખાવવું છે કે જો n1 × n2 = 0 શૂન્ય સદિશ થાય
તો બે સમતલ સમાંતર અથવા સંપાતી થાય. બે સમતલ સમાંતર અથવા સંપાતી થાય, કોઇન્સિડન્ટ. if n1 cross n2 is equal to 0, then two planes are parallel or coincident. Parallel or coincident. એટલે જો n1 cross n2 is equal to 0 હોય તો બે સમતલ છે ને એ કાં તો આમ સમાંતર હોય અને કાં તો આમ સંપાતી હોય. એક સમતલની ઉપર જ બીજું સમતલ હોય, બરાબર? તોય બેયના અભિલંબ છે એ સમરેખ સદિશ થાય. બેયના અભિલંબ છે એની દિશા સમાન અથવા વિરુદ્ધ હોય અથવા તો સમાંતર હોય એમ કહેવાય. હવે તમારે જો એ જાણવું હોય કે એ સમાંતર છે કે સંપાતી છે તો તમારે શું કરવાનું કે બે સમાંતર સમતલ વચ્ચેનું લંબ અંતર શોધવાનું. લંબ અંતર જો એ લંબ અંતર છે શૂન્ય થાય તો એ બે સમતલ છે એ સંપાતી હોય, જો શૂન્ય ન થાય તો એ સમાંતર હોય. એટલે હવે મારે તમને આમ લખાવવું છે કે જો સ્મોલ p is equal to 0 તો સંપાતી થાય. If small p is equal to 0, then coincident. અને b કરીને લખો કે જો p does not equal to 0 તો સમાંતર થાય. If p does not equal to 0, then parallel. તો મિત્રો બરાબર યાદ રાખજો કે જો બે સમતલ છે એ તમને આપે અને તમારે એ સમાંતર છે કે સંપાતી છે એ જાણવું હોય તો તમારે બેયના અભિલંબનો ક્રોસ ગુણાકાર કરવાનો. જો એ શૂન્ય સદિશ આવે તો બે સમતલ છે સમાંતર અથવા સંપાતી હોય. પછી એમાંથી સમાંતર છે કે સંપાતી છે જાણવું હોય તો બે સમાંતર સમતલ વચ્ચેનું લંબ અંતર શોધવાનું. મેં તમને ફોર્મ્યુલા આપ્યું છે. એ લંબ અંતર જો શૂન્ય થાય, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, તો એ સમતલ છે એ સંપાતી હોય, કોન્સિડન્ટ. અને જો એ 0 ન થાય તો એ બે સમાંતર હોય, પેરેલલ હોય. ક્લિયર? જો મિત્રો એક બીજું પણ યાદ રાખો, સંપાતી હોય ને, સંપાતી કોઇન્સિડન્ટ, તો તમારે આવું પણ યાદ રાખવાનું કે આમ પણ થાય કે a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 is equal to d1 upon d2. બે સમતલ જો સંપાતી હોય તો આ ગુણોત્તર જે છે, આ રેશિયો, આ બધાનો રેશિયો સરખો આવે. અને જો બે સમતલ સમાંતર હોય તો આમ થાય કે a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 upon c2 does not equal to d1 upon d2. બહુ મજાની વસ્તુ છે.
જો બે સમતલ સંપાતી હોય, કોઇન્સિડન્ટ હોય, તો આ રેશિયો, બધાનો રેશિયો સરખો થાય. એમાં અચળ પદે આવી ગયો, કોન્સ્ટન્ટ આવી જાય. પણ જો સમાંતર હોય તો આનો રેશિયો સરખો થાય, ગુણોત્તર સરખો થાય. પણ ઈ ગુણોત્તર આના ગુણોત્તર જેટલો ન થાય, તો ઈ સમાંતર હોય. ખ્યાલ આવી ગયો? મેં તમને બે વસ્તુ લખાવી છે. તમને સદિશ સમીકરણ આપે તો પણ તમને શરત યાદ હોવી જોઈએ, કાર્ટેશિયન સમીકરણ આપે તો પણ તમને આ શરત યાદ હોવી જોઈએ. તો આની બધી તમને ખબર પડી જશે કે સમતલ છે એ સમાંતર ક્યારે થાય, સંપાતી ક્યારે થાય. ક્લિયર છે? નંબર 2, હજી એક નોંધ યાદ રાખો. જો બે સમતલ પરસ્પર લંબ હોય, એટલે આમ હોય, આ એક સમતલ, આ બીજું સમતલ, આ બે પરસ્પર લંબ છે. જો તો બે સમતલ જો પરસ્પર લંબ હોય એટલે આમ હોય, તો આનો અભિલંબ આમ થાય. આ જે સમતલ છે એનો અભિલંબ આમ થાય. તો તમને ખબર પડશે કે સમતલ જો લંબ હોય તો એના અભિલંબ છે ઈ પણ લંબ થાય, એના નોર્મલ એ લંબ જ થાય, પરપેન્ડિક્યુલર થાય. અને જે બે સદિશ પરપેન્ડિક્યુલર હોય એનો ડોટ ગુણાકાર 0 થાય, ડોટ પ્રોડક્ટ શૂન્ય થાય. તો તમારે એક આ કન્ડિશન પણ યાદ રાખવાની કે if n1 dot n2 is equal to 0, તો બે સમતલ લંબ થાય. અને if n1 dot n2 is equal to 0, then two planes are perpendicular. Two planes are perpendicular. તમે આ પરપેન્ડિક્યુલર માટે આમ પણ યાદ રાખી શકો કે માનો કે તમને કાર્ટેશિયન સમીકરણ આપે તો n1 એટલે a1 b1 c1 થાય, n2 એટલે a2 b2 c2 થાય. ઈ બેનો ડોટ ગુણાકાર એટલે આમ થશે. એટલે તમે આ શરત પણ યાદ રાખી શકો કે a1 a2 b1 b2 c1 c2 is equal to 0 થાય. જો બે સદિશ બે સમતલ પરસ્પર લંબ હોય તો આ શરત પણ યાદ રાખી શકાય. ખ્યાલ આવ્યો? તો જોઈ લો. ચલો તમારે મિત્રો એક ઉદાહરણ કરીએ. આ બે સમતલ આપ્યા છે, તમારે નક્કી કરવાનું છે કે આ બે સમતલ સમાંતર છે કે સંપાતી છે, પેરેલલ છે કે કોઇન્સિડન્ટ છે, એ આપણે એને કહેવાનું છે. તો આમાં પહેલા સમતલનો અભિલંબ થશે I + 2j + 3k, બીજા સમતલનો અભિલંબ થશે 2i + 4j + 3k. પછી તમે આ બેયનો ક્રોસ ગુણાકાર કરો, n1 × n2. તો n1 × n2 કરશો તો i j k 1 2 3 2 4 6 તો આ થઈ જશે 12 - 12 એટલે આ 0i + 0j + 0k, એટલે કે આ શૂન્ય સદિશ આવે છે. સમજો, તમારું વિસ્તરણ કરશો ને તો આ શૂન્ય સદિશ આવે. શૂન્ય સદિશ આવે એટલે આ સમતલ છે એ કાં તો સમાંતર છે કાં તો સંપાતી છે, પેરેલલ છે અને કાં તો કોઇન્સિડન્ટ છે. હવે તમારે શું કરવાનું? આ બે સમતલ વચ્ચેનું લંબ અંતર શોધવાનું. હવે તમારે બે સમતલ વચ્ચેનું લંબ અંતર શોધવું હોય તો આપણે વાત એમ થઈ હતી પહેલા તો આ બે અભિલંબ સરખા થવા જરૂરી. એટલે તમારે આ જે ઇક્વેશન છે એને પહેલા 2 થી ગુણવું પડે.
એટલે આ સમતલ છે તમને આમ આપ્યું કહેવાય કે r ડોટ 2 4 6 ઇઝ ઇક્વલ ટુ 10. બીજું સમતલ છે ઈ તમને r ડોટ 2 4 6 ઇઝ ઇક્વલ ટુ 3 આપ્યું છે. હવે તમે આમાં કોમન અભિલંબ કહી શકો કે 2 4 6. પછી d1 ઇઝ ઇક્વલ ટુ 10 કહેવાય, d2 ઇઝ ઇક્વલ ટુ 3 કહેવાય. ફોર્મ્યુલા મૂકશો તો p ઇઝ ઇક્વલ ટુ મોડ d1 માઈનસ d2 અપોન મોડ n. તો આ થઈ જાય મોડ d1 એટલે કે 10 માઈનસ 3 અપોન અંડર રૂટ 4 પ્લસ 16 પ્લસ 36. એટલે આ થઈ ગયું 7 બાય રૂટ 56 ડઝ નોટ ઇક્વલ ટુ 0. અને તો પછી આ બે સમતલ છે ઈ સમાંતર કહેવાય, પેરેલલ કહેવાય. લ્યો જોઈ લો સર. ધારો કે મિત્રો એક હજી આપણે એક્ઝામ્પલ કરીએ. ધારો કે તમને આમ બે સમતલ આપ્યા છે, આમ બે પ્લેન આપ્યા છે. તો આપણે સૌથી પહેલા આમાં n1 શોધીએ. તો n1 એટલે i plus 2j plus 3k. પછી આપણે n2 શોધીએ તો એ થાય 3i plus 6j plus 9k. તમે આ બેનો ક્રોસ ગુણાકાર કરો તો n1 ક્રોસ n2 તો એ થશે ijk 1 2 3 3 6 9. તો આ શૂન્ય સદિશ આવશે. અને શૂન્ય સદિશ આવે એટલે આ બે સમતલ કાં તો સમાંતર હોય અને કાં તો સંપાતી હોય, પેરેલલ અથવા કોઇન્સિડન્ટ. તો હવે તમારે આ બે સમતલ વચ્ચેનું લંબ અંતર શોધવાનું. લંબ અંતર શોધવા માટે આ અભિલંબ સરખા હોવા જરૂરી. એટલે તમે એવું કામ કરો કે પહેલા આને 3 થી મલ્ટીપ્લાય કરી નાખો. એટલે આ સમતલ આમ થઈ જશે કે r ડોટ 3i plus 6j plus 9k is equal to 3. આ સમતલ આમ થઈ જશે કે r ડોટ 3i plus 6j plus 9k is equal to 3. આ તો હતું જ એમનો. આમ તો મિત્રો છે ને હવે આ બધી રમત શરૂ થઈ, તમને આ બે સમીકરણ એકના એક થઈ ગયા એટલે ખબર પડી જાય બે સમતલ સંપાતી જ છે, બે એકના એક છે, કોઇન્સિડન્ટ છે. પણ આપણે મેથડ પ્રમાણે જો આગળ વધવું હોય તો હવે n is equal to 3i plus 6j plus 9k થાય. d1 is equal to 3 કહેવાય, d2 is equal to 3 કહેવાય. અને તો પછી આપણે p શોધીએ તો p is equal to mod d1 minus d2 upon mod n. પણ d1 ને d2 સરખા છે એટલે આન્સર 0 આવી ગયો. અને 0 આવે એનો મતલબ જ એમ થાય કે આ બે સમતલ સંપાતી છે, કોઇન્સિડન્ટ છે. લ્યો આમ તો સમીકરણ જોઈને જ ખબર પડે કે આને 3 થી ગુણો એટલે આનું આ જ સમીકરણ આવે છે, એટલે બે સંપાતી જ હોય. બરાબર. ધારો કે મિત્રો હજી એક ઉદાહરણ લઈએ. ધારો કે આ બે સમતલ આપ્યા છે, તમારે એમ કેવું છે કે આ સમાંતર છે કે સંપાતી છે. તો આપણને આ કાર્ટેશિયન સમીકરણ આપ્યા છે. આ a1 b1 c1 કહેવાય, આ a2 b2 c2 કહેવાય. તો તમે આમાં જોશો તો તમે આમાં a1 છેદમાં a2 લેશો તો એ 1/2 આવશે. પછી b1 upon b2 લેશો તો ઈ પણ 2/4 એટલે કે 1/2 આવશે. પછી c1 by c2 લેશો તો ઈ પણ 3/6 એટલે કે 1/2 આવશે. પણ d1 by d2 લેશો તો ઈ આવશે 5/3. તો અત્યારે શું થયું કે આ a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 અને does not equal to d1 by d2. એનો મતલબ જ એમ થાય કે આ બે સમતલ સમાંતર છે, પેરેલલ. મિત્રો
મેં જે એક્ઝામ્પલ કર્યા ને એની ઉપરથી તમને હવે પોતાના આઈડિયા આવી જશે કે તમને માનો કે સદિશ સમીકરણ આપે, વેક્ટર ઇક્વેશન, તો તમારે શું કરાય કે પહેલા કાર્ટેશિયન સમીકરણ શોધી લેવાય. r ની જગ્યાએ x y z મૂકી દો એટલે તમને કાર્ટેશિયન ઇક્વેશન મળી જાય. અને કાર્ટેશિયન સમીકરણ મળે પછી આ ચેક કરવું બહુ સહેલું છે. ચાલો મિત્રો, હવે આજે આપણે પાછી ઘણી બધા મેટર ભણ્યા છીએ. બરાબર બધા સૂત્રો તૈયાર કરી નાખજો. ચેપ્ટર હવે એન્ડ તરફ છે. એકવાર તમે તમારી નોટની અંદર એક સમરી લખતા જજો. પછી જેટલા સૂત્ર આવ્યા હોય ને એ બધું જુદું એક સાથે લખી નાખવાનું. એટલે જ્યારે આપણે છેલ્લી એક્સરસાઇઝ કરતા હોઈએ ત્યારે તમને બધા ફોર્મ્યુલા એક સાથે યાદ હોવા જોઈએ. ચલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ.